સાચી 4-5 દિવસ સુરતમાં એટલો વરસાદ હતો મેં કીધું હાલો નાયા નથી તો આ તો વરસાદમાં નાઈ જ નાખ્યું કાર્તિક કે મમ્મી તારું નાવાનું સાઈડમાં મૂક જો અંદર પાણી પડે છે પછી બપોરે નરેશ આવ્યા મશીન ફેરવું બેડ ફેરવું અધૂરું કામ મૂકીને ભાઈ નરેશ તેડવા જાય એમ કહેતા હતા અહીંયા બહુ વરસાદ હતો હલાય એમ હતું નહીં પછી ભાઈ હાલીને આવ્યો ને અડધે સુધી નરેશ ગાડી લઈને જાય અરે હા સુરતમાં જોરદાર 100 ઇંચ વરસાદ પડ્યો વરસાદ રહી ગયો એટલે ભાઈ કે મારે ઘેર જ આવશે નરેશ મૂકવા જા પણ અહીંયા ક્યાંય હલાય એમ નતું પુણા ગામે બબે માથડા પાણી હતું ને જો અહીંયા તો બસ હલવાઈ ગઈ ટ્રેક્ટરે બધા માણસને આ કાંઠેથી ઓલા કાંઠે લઈ જતા 1 કલાક થઈ એટલે બુટ ભવાનીમાં પાણીનું પ્રમાણ બહુ વધવા મળ્યું અને સીતાનગર તો હલાય એમ નતું હા તે મેહુલ્યો આવે જ ને આંબાલાલ કાકાએ 200 વર્ષ જૂની આગાહી દીધી હતી ચાલુ વરસાદમાં ઘણા ખરા ગાડીઓ અંદર નાખી પણ એન્જિનમાં પાણી ખરી ગયું એટલે ગાડીઓ બંધ થઈ જાય વિડિયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ